મજામાં બાળકો? સંકલન પૂરું થયું ટેક્સ્ટબુકમાંથી? જોઈ લેજો કેટલા લેક્ચર થયા. ખૂબ જ મોટું પ્રકરણ, કદાચ સૌથી મોટું, મેં તમને કીધેલું જ હતું. હવે આજે એમાં આપણે જે છેલ્લા લેક્ચરમાં જોયા સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન, એના એક્સ્ટ્રા દાખલાથી આગળ થોડા એક્સ્ટ્રા દાખલા ચલાવું છું. જુઓ, 1 થી 2 3 dx સરવાળાના લક્ષ તરીકે. યાદ કરો સૂત્ર, b માઇનસ a અપન n 2 માઇનસ 1 અપન n 1 અપન n. ઓકે, તો NH બરાબર શું થઈ ગયું? 1. બીજું f ઓફ a પ્લસ IH, તો એ એટલે શું છે? 1. 3 1 પ્લસ IH 3 ની 1 ઘાત ગુણ્યા 3 ની IH ઘાત થશે. આ રીતમાં કરવાનું ને, આઈની બાજુમાં જે ઘાત હોય અલગ કરી દેવાની. હવે સૂત્ર 1 થી 2 3 dx લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા i બરાબર 1 થી n a પ્લસ i. થઈ ગયું સૂત્ર. લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા f ઓફ a પ્લસ IH એટલે આ મૂકી દઈએ 3 ની IH ઘાત. લિમિટ h ટેન્સ ટુ 0 3h, આ 3 તો અચળ. આગળ આઈની કિંમત 1 થી n મૂકી સરવાળાની શ્રેણી મેળવવાની. 1 મૂકીશું, આઈની કિંમત 2 3 અને છેલ્લે n મૂકવું એટલે NH. રીત તો ફિક્સ છે, 3h. સૂત્ર યાદ કરો, a r રેઝ ટુ n માઇનસ 1 અપન r માઇનસ 1. ફરી આ યાદ કરાવી દઉં. a અને r એટલે પહેલું પદ, r રેઝ ટુ n એટલે છેલ્લું પદ. બધી ફિક્સ રીત છે. છેલ્લા લેક્ચરને તૈયાર કરી દીધો એટલે આવડી ગયું હોય. 3h. આ NHની કિંમત, NHની કિંમત 1 છે. આ જે ઘાત હોય એનાથી ભાગવાનું, બાજુમાં ગુણાઈ દેવાનું એટલે h ઉડી જાય. આ પણ ફિક્સ. હવે લિમિટ મૂકીએ તો આ 3, આ 3 ની 0 ઘાત, આ 3 ઓછા 1 2. બુકમાં બધે e હતું એટલે બીજું સૂત્ર હતું log a બેઝ e, a રેઝ ટુ h માઇનસ 1 અપન h એટલે log a બેઝ e. એ એટલે આ 3. તો આ જવાબ થઈ ગયો 3 દુ 6 છેદમાં log 3 બેઝ e. આને અંશમાં લખું તો લખી શકાય. લોગનો નિયમ યાદ કરજો. લોગને અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં લખીએ એટલે આ સંખ્યાના આધાર અરસપરસ બદલી નાખવાના. થઈ ગયો જવાબ. શા માટે એક્સ્ટ્રા દાખલામાં આ રકમ લીધી? બુકમાં બધા ઈ આધારના દાખલા હતા, ઈ રેઝ ટુ હતું એટલે કાદો એ રેઝ ટુ જોવો જોઈએ ને. હવે એક તમને ગણવા આપું, આ તમારે ગણવાનું. હોમવર્ક આ જ થાય, આવડે જ, ગણ દેવાનું. હવે જુઓ, log 2 બેઝ e થી log 5 બેઝ e. લિમિટ આ રીતની છે. દાખલો સિમ્પલ, e રેઝ ટુ x dx h b માઇનસ a અપન n b log 5 બેઝ e
log 2 બેઝી આ એના બાજુ NH બાદ બાકી છે તો ભાગાકાર આવી ગયો ને જેમાં શું આપણે રીત પ્રમાણે દાખલો ગણવાનો રકમ નહીં જોવાની શું છે એ એટલે log 2 બેઝી તો અહીંયા મૂકી દઉં e રેઝ ટુ log 2 બેઝી e રેઝ ટુ IH થશે આ લોગનો નિયમ યાદ કરો આધાર ઘાતમાં લોગનો આધાર આ બે સરખા હોય એટલે આ જવાબ બચે 2 આ થઈ ગયું સાદું ચાલ હવે સૂત્ર મૂકીશું limit h tends to 0 h IH limit h tends to 0 h f of a plus IH એટલે આવી રહ્યું 2 into e raised to IH limit h tends to 0 2h I ની કિંમત 1 થી n મૂકું 2h 3h અને છેલ્લી n મૂકું એટલે e raised to nh સ્ટેપ એના એ જ આવે રીત એની એ જ આવે ખાલી રકમ જોઈને મૂંઝાવણ નહીં આપણે રીત પ્રમાણે દાખલો કરી દેવાનો 2h સૂત્ર મૂકી દો a r raised to n -1 upon r -1 a અને r એટલે પહેલું પદ r raised to n એટલે છેલ્લું પદ આ NH આ રહી કિંમત log 5/2 બેઝી છેદમાં e raised to h -1 h ભાગી ગુણાઈ દેવાનું અઘાત વડે ભાગી ગુણાઈ દો એટલે h જશે 2 હવે ફરી e raised to 0 1 થાય નથી લાગતો આ જુઓ થઈ ગયો આધાર ઘાતમાં લોગનો આધાર આ બે સરખા એટલા જાઓ આ તો સૂત્ર બન તો આટલું જ બચે 2 લસા આવી ગયો જો બોલો આવડે હવે આ પ્રકારની રકમ log 2 બેઝ log આ 2 બદલે લઈએ ને 3 કરીએ આ ભલે રહ્યા પાય એક ગણજો એટલે ચોથો દાખલો થઈ ગયો આવડશે ને આવડે જ આમને આમ ગણ નાખવાનું થઈ ગયું a થી b cos x dx સરવાળાના લક્ષ તરીકે મેં તમને કીધું હતું કે 3 પ્રકારની રકમ હોય બેઝિક વિધેય ચોપડીમાં હતું ઘાતાંકીય વિધેય ટેક્સ્ટબુકમાં હતી રકમ અને ત્રીજો પ્રકાર ત્રિકોણમિતીય વિધેય આ રકમ ટેક્સ્ટબુકમાં નથી જોજો એનું એ જ બધું h બરાબર b માઇનસ a અપન n આ તો સૂત્ર જ છે તો NH બરાબર b માઇનસ a તો NH પ્લસ a બરાબર આ ચાલો ને NH જ રાખીએ એટલે તમને રીત કોમન યાદ રહે ઘાતાંકીય વિધેય હોય ને એમાં જે મૂકીએ જ મૂકવાનું NH ઓકે આ પહેલું બીજું a પ્લસ IH તો અહીંયા તો a એટલે લોઅર લિમિટ એ જ છે તો કોસ a પ્લસ IH થઈ ગયું આમાં શું બીજું સાદું મૂકીએ સૂત્ર
ए थी बी cos x dx લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h આ જ રાખવાનું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ખાલી બેઝિક વિધેય હોય ને તો જ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આવે બાકી આ છે h ટેન્ડ્સ ટુ 0 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h cos a પ્લસ IH આ મૂકી દીધું ઘાતાંકીયની રીત જેવી જ રીત છે જોજો લિમિટ આઈની કિંમત 1 થી n મૂકી સરવાળાની શ્રેણી બસ બે જ બતાવીશો 1 અને 2 પછી સીધી n આમાં શું યાદ રાખવાનું આ સ્ટેપ રીત માટે 2 sin h/2 થી ભાગીશું 2 sin h/2 ગુણાઈશું ભાગી દીધા કૌંસમાં દરેકને 2 sin h/2 ગુણાઈ દઈશ ટુ cos a plus 2h टू cos a plus nh ओके आ बे है नहीं ऊपर h/2 लखाय अथवा एम समझो कि अंश ने 2 थी भाग्या छेद ने 2 थी भाग्या એટલે 2 ઉડી ગયા ઓકે ખાલી ગોઠવું એટલું અહીંયા સૂત્ર યાદ કરો ત્રિકોણમિતિ 2CS ભણેલા છે 11માં ઘણી જગ્યાએ મૂક્યું હોય 2CS s માઇનસ s સાઇન પહેલી વાર આ બેનો સરવાળો માઇનસ સાઇન બીજી વાર આમાંથી આ બાદ h વત્તા h/2 3h/2 અને h ઓછા h/2 એટલે h/2 અહીંયા મૂક્યા સરવાળો 2 વત્તા 1 દૂત્યાંશ 5 દૂત્યાંશ માઇનસ 2 ઓછા 1 દૂત્યાંશ 3 દૂત્યાંશ આનું સૂત્ર મૂક્યા સાઇન a પ્લસ nh प्लस h/2 माइनस साइन a प्लस nh माइनस h/2 2CS s माइनस s 2CS s माइनस s 2CS s माइनस s खाली सूत्र मूक्યું છે કશું નથી હવે ધ્યાનથી જોજો આ બે ઉડી જાય આગળ બી મેં ક્યાંક કીધું હતું કે શ્રેણી હોય ને આ રીતે એમાં જો પહેલું પદ ઉડી જાય ને પહેલું ઉડી ગયું તો પહેલેથી બીજું અને છેલ્લેથી બીજું એ બે બચે અને જો આ બીજું ઉડી જાય ને તો પહેલું ને છેલ્લું બચે કાયમ યાદ રાખજો આવી પ્લસ માઇનસની શ્રેણી આવે ને એન સુધીની એટલે જો પહેલું પદ ઉડી ગયું આ ઉડી ગયું તો પહેલેથી બીજું છેલ્લેથી બીજું બચે અને જો બીજું પદ ઉડી ગયું અહીંયાથી તો પહેલું ને છેલ્લું બચે અત્યારે પહેલું ઉડી જાય છે એટલે આ પહેલેથી બીજું ને છેલ્લેથી બીજું એ બે બચશે આ બે બચે તો પહેલાં આ લખી લો અને ત્યાં NH ની કિંમત મૂકી દઈશ NH એટલે B માઇનસ છે જો અહીંયા હું એ કરવા જતો હતો એ આ બાજુ લઈ લઉં તો A પ્લસ NH એટલે B તો સીધું A પ્લસ NH B મૂકો કંઈ વાંધો નહીં આપણે આગળની રીત કન્ટિન્યુ કરીએ કે ઘાતાંકીયમાં તમે શું મૂકતા હતા NH તો અહીંયા બી NH મૂકશો B માઇનસ છે એટલે એ ઉડી જ જવાનું માઇનસ સાઇન એ તો જશે જ હવે આ લિમિટ મૂકી દેવાની આ યાદ કરો x અપન સાઇન એક્સ અથવા સાઇન એક્સ અપન એક્સ હોય ને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તો આ 1 થાય એટલે આ 1 બાકી જ્યાં h હોય ત્યાં 0 મૂકી દો તો આ સાઇન બી આ 0
માઇનસ સાઇન એ. ટૂંકમાં આ રીતમાં લક્ષનું એક સૂત્ર આવશે એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. આ 11મા ધોરણમાં ભણાવેલું હોય અને ત્યારે મેં કીધું હોય કે સાઇન એક્સ અપન એક્સ 1 થાય તો ઉલટું એક્સ અપન સાઇન એક્સ પણ 1 થાય, ટેન એક્સ અપન એક્સ 1 થાય તો એક્સ અપન ટેન એક્સ પણ 1 થાય. એટલે આ સૂત્રનો ઉપયોગ આવશે. આ અલગ છો, આ સૂત્ર છે. આ રીતમાં આ સૂત્રનો ઉપયોગ આવે, બાકી કશું નવું નહીં. દાખલો સાવ સહેલો છે. જુઓ આટલું તો આવડે છે. NH B માઇનસ એ અહીંયા મૂકી દીધું સૂત્રમાં. આઈની કિંમત 1 થી n મૂકું, સર્વાંશ શ્રેણી. ખાલી આ એક સ્ટેપ. ત્રિકોણમિતિ કોસ સાઇનની રકમ હોય 2 sin h/2 થી ભાગવાના, 2 sin h/2 ગુણાવવાના, બસ પૂરું થઈ ગયું. આ ભાગ્યા અંદર ગુણાવી દીધા. 2CS સૂત્ર એ બી આવડે. હવે એક છેલ્લું કે જો પહેલું પદ ઉડી ગયું તો છેલ્લેથી બીજું પહેલેથી બીજું વધે, અને જો બીજું પદ ઉડી જાય તો પહેલું છેલ્લું વધે. અત્યારે પહેલું ઉડી ગયું છે એટલે છેલ્લેથી બીજું પહેલેથી બીજું એ બે બચે, અને આ NHની કિંમત B માઇનસ એ મૂકી દીધી. પછી તો આ સૂત્ર 1 મૂકો અને આ H0 મૂકો એટલે સાઇન B માઇનસ સાઇનને જવાબ થઈ ગયો. બોલો ક્લિયર? કરી દો તૈયાર. A થી B સાઇન એક્સ dx એ જ વસ્તુ ફરી. ઓકે, જોજો. H બરાબર B માઇનસ એ અપન n, NH બરાબર B માઇનસ એ. હવે જો આ દાખલામાં એ આ બાજુ લઈ લો, A પ્લસ NH. કોઈને આ ફાવે તોય વાંધો નહીં, આ પક્ષાંતર બતાવીને મૂકવાનું, નહીંતર NH B માઇનસ એ જે મૂકો એ ચાલશે. f ઓફ A પ્લસ IH, એ તો એ જ છે, તો આ થઈ ગયું સીધું સાઇન ઓફ A પ્લસ IH. ઓકે, હવે દાખલો શરૂ કરીએ. સૂત્ર મૂકીશું લિમિટ h ટેન્સ ટુ 0 h IH. ઓકે, લિમિટ h ટેન્સ ટુ 0 h સાઇન A પ્લસ IH. આ મૂકી દીધું. આઈની કિંમત 1 થી n મૂકું, A પ્લસ H, A પ્લસ 2H, A પ્લસ NH. શેનાથી ભાગવાનું ગુણવાનું? એક જ સ્ટેપ છે ને. 2 sin h/2 થી ભાગીશું, 2 sin h/2 થી ગુણાઈશ બધાને. વસ્તુ એ જ છે, કોસમાં હતું એ જ. પણ જુઓ સાઇનમાં 2SS છે સૂત્ર 2S નું, પણ આપણે શું તૈયાર કરેલું છે? -2SS. એટલે અહીંયા -2 sin h/2 થી ભાગીશું ગુણાઈશું, બસ. બીજું કોઈ કારણ નથી માઇનસનું. આપણે તૈયાર કરેલું સૂત્ર -2SS સ્વરૂપ છે. એટલે કોઈ 2SS સૂત્ર આવડતું હોય તો 2 sin h/2 ખાલી ગુણાવજો ને ભાગજો, 2SS મૂકજો, એમાં ક્રમ ફરી જાય. આપણે -2SS તૈયાર કર્યું એટલા માઇનસ બદલાઈ ગયું નથી, ખાલી માઇનસ સૂત્રને કારણે છે. યાદ તો એ જ છે, 2 sin h/2 થી ભાગ્યા ને ગુણ્યા, પણ માઇનસ છે એટલે અહીંયા માઇનસથી ભાગીશું ને ગુણીશું. તો આપણે માઇનસ લખશું, એમાં શું ડોટ માઇનસ થઈ જાય ને બધું. થઈ ગયું. આ માઇનસ એ ગમે ત્યાં લખાય ને, અંશમાં લખો, છેદમાં હરખું જ થાય ને, તો અંશમાં લખી દીધા. આ તો 1 મૂકી દેવાનો જ છે. હવે તો ખબર પડી ગઈ. -2SS સૂત્ર યાદ કરો, C માઇનસ C કોસ. પહેલી વાર આ બેનો સરવાળો, બીજી વાર બાદ બાકી,
h વત્તા h/2 3h/2 h માઇનસ h/2 કોઈ કે સાહેબ 2ss હોય તો કંઈ વાંધો નહીં, પહેલી વાર બાદબાકી કરવાની આ આવે, પછી માઇનસમાં આવે, બીજું કંઈ ફેર ના પડે, ક્રમ ફરી ગયા, પહેલી વાર બાદબાકી, બીજી વાર સરવાળો આવે તો c માઇનસ c છે. આપણે આ તૈયાર કરેલું છે. હવે જો આ પહેલું પ્લસ થયો એટલે આ સૂત્ર ભલે -2ss પણ પહેલું શું આવશે પ્લસ, સરવાળો કરું ત્યારે 2 વત્તા 1/2 5/2 માઇનસ 2 ઓછા 1/2 3/2. હવે આમાં પ્લસ લખાય અપ ટુ ડોટ, કારણ કે પ્લસ માઇનસ આવે એટલે આ પ્લસ. -2ss નું સૂત્ર cos a પ્લસ nh પ્લસ h/2 માઇનસ cos a પ્લસ nh માઇનસ h/2 થઈ ગયું. જો પહેલું ઉડી ગયું એટલે ફરી પહેલેથી બીજું, છેલ્લેથી બીજું બચે. cos a પ્લસ nh એટલે b મૂકી દો. આ થોડુંક ત્રાસું દેખાશે, વાંધો નહીં, જગ્યા નથી હવે બહુ. હવે આ લિમિટ મૂકી દઉં તો આ -1 કૌંસમાં બચે cos b માઇનસ cos a, h 0 મૂકો અને આ માઇનસ ગુણાઈ દઉં એટલે cos a પ્લસ થઈ ગયા, cos b માઇનસ થઈ ગયા. તો જવાબ આવી ગયો cos a માઇનસ cos b થઈ ગયું. બેની રીતે એક જ છે. હવે જુઓ એક મિનિટ, રકમ બનાવું છું. ઓકે ચાલશે. આની રકમ અને બીજી અહીંયા π/2 લખું. હવે આ લિમિટ છેલ્લે મૂકવાથી, કારણ કે આ તો કિંમત તો છેલ્લે જ મૂકવાની આવશે. દાખલો તો આ જ રીતે થશે આખો, બરાબર છે. કંઈ પ્રોબ્લેમ થાય તો મને કહેજો, 90% તો થઈ જશે. તો આ બે દાખલા તમારે ગણવાના છે, એટલે આ 7 અને 8. ઓકે, ટૂંકમાં આ રીતના 8 એક્સ્ટ્રા દાખલા લીધા. ખાસ મારો હેતુ એ હતો કે એક a⁴ સ્વરૂપ બતાવું અને આ સાઇન કોસ બતાવું, ક્યારેક પૂછાઈ જાય તો કામ આવે. ઓકે, હજુ થોડીક એક એક્સ્ટ્રા રીત બતાવી જે બુકમાં નથી. આ રીત બિલકુલ બુકમાં નથી. આ જોઈ લ્યો, પછી એ શરૂ કરું. હવે જોજો, રકમ હોય 1/a પ્લસ b cos x પ્લસ c sin x, અથવા આ રકમનો પ્રકાર. તો આને આપણે શું બોલીશું? 1/, અચળ, કોસ અને સાઇન. જોજો, 1/, અચળ, કોસ અને સાઇન 3 અથવા 3માંથી 2. જો પહેલાં એ અચળ અને કોસ, પછી અચળ અને સાઇન, અને પછી કોસ સાઇન. 4 પ્રકારની રકમ પણ બોલાય એક ગુજરાતી વાક્યમાં. 1/, અચળ, કોસ અને સાઇન આ 3 અથવા 3માંથી કોઈ પણ 2 હોય ત્યારે tan x/2 બરાબર t આદેશ લેવાનો. હવે જોજો, દાખલામાં જે કરવાનું છે અહીંયા બતાવી દઉં. બધા દાખલામાં નહીં લખવા, તમારે લખવું પડે. પેપરમાં પૂછાય તો એક જ દાખલો, એટલે tan x/2 બરાબર t આદેશ લે. હવે આદેશનું આપણે શું કરીએ? વિકલન કરો. વિકલન sec² x/2, x/2 નું 1/2 dx, આ બે ઉપર 2 dt,
આ સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ છેદમાં 2 dt આ સેક્સ સ્ક્વેર એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર અને 10x બાય ટુ એટલે t થઈ જાય 1 પ્લસ ટી તો dx બરાબર 2 dt અપન 1 પ્લસ ટી સ્ક્વેર. ઓકે, આ તમારે આ દાખલામાં લખવું પડે. આ લખવું એટલે વિકલન કરીને આ સ્ટેપ તો બતાવવા પડે ને. હું નહીં લખું, હું સીધું મૂકી દઈશ 2 dt અપન 1 પ્લસ ટી સ્ક્વેર. મેં અહીંયા વ્યાપક બતાવી દીધું કે આ પ્રકારના બધા દાખલામાં આ સ્ટેપ આવે. ઓકે, બીજી એક જરૂર પડશે આ દાખલામાં ત્રિકોણમિતિના 3 સૂત્રોની. સાઇનનું 2x સ્વરૂપ હશે. હા, આપણે 2xથી તૈયાર કર્યા હોય. સાઇનનું સ્વરૂપ થાય 2 10x અપન 1 પ્લસ ટેન સ્ક્વેર. એને આપણે ટૂંકમાં કહીએ 2t અપન 1 પ્લસ ટી સ્ક્વેર. કોસ 2x 1 માઇનસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર અને ટેન 2x. આ ટેનની નહીં જરૂર પડે ને, નહીં જરૂર. ઓકે, આ બેની જરૂર પડશે. સાઇન 2x 2t અપન 1 પ્લસ ટી સ્ક્વેર. અહીંયા x હશે આ વખતે રકમમાં. તો સાઇન x 2 10x બાય 2 અપન 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ બાય 2. હવે 10x બાય 2 બરાબર તો t ધારવાના એટલે t આવી જાય. તો સીધું સાઇન x એટલે 2t અપન 1 પ્લસ ટી સ્ક્વેર અને કોસ x એટલે 1 માઇનસ ટી સ્ક્વેર અપન 1 પ્લસ ટી સ્ક્વેર. આટલું મૂકી દઈશું. આ સાદુરૂપમાં જરૂર પડશે. ટૂંકમાં આ રીતમાં જે બેઝિક છે બધું લખી દીધું. હવે પહેલાં આ જોઈ લ્યો, પછી આ રીતના દાખલા લઉં. જો પહેલી આ રીતની રકમ અચળ સાઇન અને કોસ બધું છે એટલે આપણે આદેશ લઈશું 10x બાય 2 બરાબર t. તો dx 2 dt અપન 1 પ્લસ ટી સ્ક્વેર. તમારે ડાયરેક્ટ નહીં લખવાનું. આગળ મેં લખ્યું તે બધું વિકલનવાળા સ્ટેપ બતાવીને અહીંયા સુધી લાવવાનું. ઓકે, હવે જુઓ હું શું કરીશ. આ છેદ અલગ લખી લઈશ, એનું સાદુરૂપ આપી દઈશ. સાદુરૂપ એટલે સાઇનનું સૂત્ર 2t અપન 1 પ્લસ ટી સ્ક્વેર. કારણ 2 10x બાય 2 અપન 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ બાય 2. પણ 10x બાય 2 એટલે t. ટૂંકમાં આ રીતમાં સીધું 2t અપન 1 પ્લસ ટી સ્ક્વેર. અને એ જ રીતે કોસ એટલે 1 માઇનસ ટી સ્ક્વેર અપન 1 પ્લસ ટી સ્ક્વેર. 3 પ્લસ 3t સ્ક્વેર. આ લસા 2 2 4t પ્લસ 1 માઇનસ ટી સ્ક્વેર. આ 1 પ્લસ ટી સ્ક્વેર લસા 3 ઓછા 1 2t સ્ક્વેર 4t 3 ને 1 4 1 પ્લસ ટી સ્ક્વેર. 2 કોમન લઈ લો. ટી સ્ક્વેર પ્લસ 2t પ્લસ 2 થઈ ગયું. આ સાદુરૂપ ડાયરેક્ટ અહીંયા મૂકીશ. હવે જોજો, i બરાબર 2 dt અપન 1 પ્લસ ટી સ્ક્વેર 2 ટી સ્ક્વેર પ્લસ 2t પ્લસ 2. પહેલી વાર છે એટલે મૂક્યા. બાકી જો આ છેદ ઉડી જાય સીધો, મૂકવાની જરૂર ના હોય. આ નીકળી જ જાય દરેક દાખલામાં. આ વખતે આ 2 પણ નીકળી ગયા. એ દરેકમાં ના નીકળે હોય, આમાં નીકળી ગયા. તો બચે શું? dt છેદમાં ટી સ્ક્વેર પ્લસ 2t પ્લસ 2 બચે. તો +1 +1 કરી દો. અંતિમ પદ 1ના છેદમાં x વર્ગ અને x હોય. રીત યાદ કરજો, ભણી ગયા છે. તો અંતિમ પદ શોધી એ ઉમેરી બાજુમાં બાદ કરી દીધું. 2 ઓછા 1 એટલે 1. આ 1 ને 1 2 થઈ ગયા. આવી ગયું સૂત્ર. x વર્ગ વત્તા a વર્ગ 1 અપન a, પણ એ તો 1 છે. tan ઇનવર્સ x અપન a પ્લસ c. આનું વિકલન 1 થાય એટલે એનાથી બી ભાગવાની જરૂર નથી. છેલ્લે t ની કિંમત મૂકી દો. tan ઇનવર્સ t એટલે 10x બાય 2. આ થઈ ગયો જવાબ. બોલો, ખ્યાલ આવે છે? ખાલી આટલું જ નવું હોય.
કિંમત મૂકો પછી તો આપણે જે ભણેલા હોય સંકલન આવી જાય. એટલો ખ્યાલ હોય તો થાય ને. બુકમાં આ પ્રકાર નથી. ઓકે, જોઈ લો. બીજો I બરાબર 1dx છેદમાં 5 પ્લસ 4 sin x. અચળ અને સાઇન રીત એની એ છે 10x/2 t આદેશ તો dx 2 dt. જોજો ફરી વાર કહું છું, હું ડાયરેક્ટ મૂકું છું, તમારે વિકલનના સ્ટેપ સાથે અહીંયા સુધી બતાવવાનું. હવે આ છેદનું સાદરૂપ સાઇનનું સૂત્ર 2t/1 + t². આ લસા 5 5t², 4 દુ 8t. આને ગુણશે 5t² 8t + 5 થઈ ગયું. કિંમત મૂકી દો 2 dt. આ તો ગયા અંશનો છેદ છેદનો છેદ, મેં આગળ કીધું. ઓકે, જુઓ આ બે અચળ 12, અહીંયા બી આ જ રીતે આવી. આ x² પદ, આ xનું પદ બની ગયા છે. અંતિમ પદ શોધો. મધ્યમનો વર્ગ 64 t² છેદમાં 4 × 5t² એટલે 16 × 4 64. તો 16/5 વધે. આ ઉમેરું છું તો બાજુમાં બાદ કરી દઈશું. અને 5 તો હતા જ. આ થઈ ગઈ પૂર્ણ વર્ગ. 5 × 5 = 25, 25 - 16 એટલે 9. તો સૂત્ર ફરી સ્વરૂપે જ આવ્યું x² + a². 1/a એટલે આનું વર્ગમૂળ tan inverse x upon a પ્લસ c. x એટલે આ x² હોય તો આ એનું વર્ગમૂળ x² નું x. આનું વિકલન √5 એનાથી ભાગવા પડે તો આ √5 જશે. આ √5 લસા લો એટલે 5t + 4 છેદમાં 3 પ્લસ c. √5 ગયા. અંશનો છેદ છેદનો છેદ. ચાલો t બરાબર 10x/2 મૂકી દો. 2/3 tan inverse 5 10x/2. આ 5 છે હો, પ્લસ 4 ભાગ્યા 3 વત્તા c. તો આ બીજા પ્રકારની રકમ થઈ ગઈ. 1/છેદમાં અચળ, કોસ અને સાઇન. પહેલી એ લીધી, બીજી લીધી અચળ અને સાઇન. જોઈ લો. ત્રીજો 1dx છેદમાં cos α + cos x. જુઓ સરસ રકમ, કંઈ છે નહીં હો, એનું એ જ છે પણ દેખાય સરસ. આ dx લખવું એટલે x સિવાયના બધા અક્ષર અચળ કહેવાય. ખાલી ચાલ x જ થાય. ટૂંકમાં cos α અચળ છે. ટૂંકમાં અચળના બદલે cos α બતાવ્યો છે. આ જ cos α આના ગુણાકારમાં બતાવી શકાય તો બી ચાલે. આપણને ખબર પડવી જોઈએ કે આ dx છે એટલે x સિવાય બધા અક્ષર અચળ. ટૂંકમાં cos α કેવો છે? અચળ છે. રીત એની જ છે 10x/2 t આદેશ એટલે dx બરાબર શું થઈ ગયું? 2 dt 1 + t². હવે આ છેદ cos α cos x. આનું સાદરૂપ આપીશું cos α cos x એટલે 1 - t²/1 + t². ફરી એકવાર કારણ કહી દઉં, 1 - tan² x/2/1 + tan² x/2. પણ tan x/2 એટલે t મૂકો એટલે આવી જાય. એટલે આ રીતમાં ડાયરેક્ટ મુકાય.
આ લસા લો, કોસ આલ્ફા ટી સ્ક્વેર કોસ આલ્ફા પ્લસ 1 આ 1 પ્લસ કોસ આલ્ફા, આ ભેગા ગોઠવું, પ્લસ નહીં આમાં માઇનસ લેવા પડશે, માઇનસ ટી સ્ક્વેર કોમન, તો આ પ્લસ 1 આ માઇનસ કોસ આલ્ફા, ઓકે. આ 1 પ્લસ કોસ 2 કોસ સ્ક્વેર, 1 માઇનસ કોસ 2 સાઇન સ્ક્વેર, ટુ સાઇન સ્ક્વેર કોમન લઈ લો, તો આ કોસ ભાગ્યા સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર. જો આટલું સાદુરૂપ આપીને પછી સંકલનમાં મૂકું તો પછી અંદર કંઈ જાજુ સાદુરૂપ બચે નહીં. આઈ બરાબર 2 dt અપન 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2 કોટ સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ ટી સ્ક્વેર, એટલે આ 2b જશે. ઓકે, આ ચડજો તો સૂત્ર છે a વર્ગ ઓછા x વર્ગ 1/2 a એટલાનું વર્ગમૂળ લોગ માનાંક a વર્ગ ઓછા x વર્ગ એટલે x પ્લસ a અપન x માઇનસ a પ્લસ c. હવે આને કોસ ભાગ્યા સાઇન લખું, આ 2 આગળ કોસ આલ્ફા બાય 2 સાઇન આલ્ફા બાય 2 એટલે એક સાઇન જશે અને આ થઈ ગયું લોગ માનાંક t એટલે 10x બાય 2 મૂકી દઉં. એક સાઇન જશે 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2 એટલે સાઇન આલ્ફા થઈ જશે. આ બધું એમને એ તમે લખી લેજો. બોલો ખ્યાલ આવે છે? એક જ સરખા દાખલા. એકવાર ફરીથી સાદુરૂપ બતાવી દઉં, થોડું સારું સાદુરૂપ છે એટલે આ છેદનું ખાસ કોસ આલ્ફા પ્લસ કોસ એક્સ, તો કોસ એટલે 1 માઇનસ ટી સ્ક્વેર અપન 1 પ્લસ ટી સ્ક્વેર. આ લસા લો, કોસ આલ્ફા પ્લસ ટી સ્ક્વેર કોસ આલ્ફા પ્લસ 1 માઇનસ ટી સ્ક્વેર ના લસા, તો આ 1 પ્લસ કોસ આલ્ફા, આ બેમાંથી માઇનસ ટી સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ થાય. સૂત્ર 1 માઇનસ કોસ હોય, કોસ માઇનસ 1 ના હોય એટલે આ માઇનસ લીધા. આ 1 પ્લસ કોસનું સૂત્ર 2 કોસ સ્ક્વેર, 1 માઇનસ કોસનું સૂત્ર 2 સાઇન સ્ક્વેર. આ 2 સાઇન સ્ક્વેર કોમન લઈ લીધા, તો આને સાઇન સ્ક્વેર વડે ભાગવું એટલે કોસ સ્ક્વેર ભાગ્યા સાઇન સ્ક્વેર કોટ સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર, આ તો કોમન આપણ. હવે અહીંયા મૂકું છું આ 2 dt છેદમાં આ મૂકું, આ તો બે ગયા જ ખબર જ છે એટલે છેદમાં આ 2 2 જશે, આ 1 અપન સાઇન સ્ક્વેર તો અચળ, એટલે આ સૂત્ર છે 1 અપન a વર્ગ ઓછા x વર્ગ, તો 1 અપન 2a લોગ માનાંક x પ્લસ a અપન x માઇનસ a પ્લસ c. હવે આ સ્વરૂપ ઘણા a પ્લસ એક્સ અપન a માઇનસ એક્સ મૂકે છે એટલે કોટ આ બાજુ ને ટેન આ બાજુ જુઓ, ચિંતા નહીં કરવાની, બધું એક જ થાય, માનાંક છે. છેલ્લું આ કોટ એટલે કોસ અપન સાઇન મૂકી એક સાઇન ઉડાડી દઉં એટલે 2 સાઇન આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2 એટલે સાઇન આલ્ફા થઈ જવાનો, અને આ ટી એટલે 10x બાય 2 મૂકી દીધા. ક્લિયર? ચોથું dx અપન 2 સાઇન માઇનસ 3 કોસ. તો ચોથો પ્રકાર આવી ગયો, એકના છેદમાં સાઇન કોસ. જુઓ ચારે ચાર પ્રકારની રકમ લઈ લીધી મેં. રીત શું થશે? 10x બાય 2 બરાબર ટી આદેશ, તો dx 2 dt 1 પ્લસ ટી સ્ક્વેર છેદ 2 સાઇન એક્સ માઇનસ 3 કોસ એક્સ. સાઇનનું સૂત્ર 2t અપન 1 પ્લસ ટી સ્ક્વેર, કોસનું 1 માઇનસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર.
आ 2 दू 4t ओछा 3 ओछा ओछा वत्ता 3t वर्ग आ 1 + t² लसा 4t ओछा 3 गुणाई दीधा गोठवी दो 3t² 4t ओछा 3 થઈ ગયું। મૂકી દો 2dt છેદમાં 3t² + 4t ઓછા 3 આ તો જશે 2 ફરી પૂર્ણ વર્ગ 2dt 3t² + 4t શોધીશું અંતિમ પદ મધ્યમનો વર્ગ 16t વર્ગ 4 ગુણ્યા પ્રથમ એટલે 12t વર્ગ તો 4 ઉડાડી દઉં t વર્ગ તો ગયા 16 ભાગ્યા 12 એટલે 4 ભાગ્યા 3 આ ઉમેરીએ તો આ 4 ભાગ્યા 3 બાદ કરી દીધા 3 તો છે જ માઇનસ તો આ થઈ ગયું 2dt આ પૂર્ણ વર્ગ √3t 2 ભાગ્યા √3 નો સ્ક્વેર માઇનસ કોમન 3 લસા 9 ને 4 13 સૂત્ર બને x વર્ગ ઓછા a વર્ગ આ બે તો અચળ છે જ 2 આ a આનું વર્ગમાં લોગમાંના x માઇનસ a અપોન x પ્લસ છે પણ આ એક્સ નથી આ છે એના વિકલનથી ભાગવું એટલે √3થી ભાગી દઉં આ બે જશે √13 લોગમાંના આ √3 લસા લઉં છું અને t બરાબર 10x/2 મૂકી દઉં છું બે ભેગું √3 લસા એટલે 3 t એટલે 10x/2 વત્તા 2 ઓછા વર્ગમૂળ 13 t એટલા 10x/2 વત્તા 2 બોલો ખ્યાલ આવે થઈ ગઈ 4 પ્રકારની રકમ રીત એક જ છે પણ રકમના 4 પ્રકાર હોય આપણે બધા લઈ લીધા હવે જુઓ પાંચમો cos alpha into cos x ઓકે આપણે cos alpha લીધો ને એ પ્રકારની રકમ આ બીજો આ ત્રીજો આ 3 તમારે જાતે ગણવાના આ રીતના સાઇન કોસનો નથી આપતો ચાલશે ઓકે હવે જો તમે મને આનો જવાબ પૂછો તો મને ક્યાંથી ખબર હોય મેં એમને રકમ લખી છે તમારે એકબીજા ભાઈબંધો સાથે વાત કરીને સોલ્વ કરી લેવાનો જવાબ હરખો આવે છે કે નહીં ના આવતો હોય તો ઉપાય કરી લેવાનો મને પૂછો એટલે મારે ગણવો જ પડે દાખલો તો જ જવાબ આવે કે મને ખબર ના હોય આનો જવાબ શું આવે ઓકે એટલે આ જાતે ગણવાના સરસ રીતે આવી જ જાય જવાબ હવે જુઓ એક દાખલો લઉં છું આ પણ આમ સ્પેશિયલ રીત કહી શકાય એવું જ છે બરાબર છે જોજો x - 1 એની 5/4 x - 2 એની 3/4 તમને થશે સર આ શું રકમ લખે છે હવે રીત કહું છું એટલે ખ્યાલ આવશે જો આ બે શું લખું છું ને કહું છું અગત્ય નહીં આ ઘાત જોવાની 5/4 3/4 આવડે ને લસા કેટલી થઈ ગઈ 2 હવે બરાબર સાંભળજો હું જે કહું આ જે અપૂર્ણાંક ઘાત દેખાય એ ઘાતનો સરવાળો 2 થવો જોઈએ ગમે એવી અપૂર્ણાંક ઘાત અપાય આ 5/4 3/4 એવું જરૂરી નહીં કોઈ બીજી એવી અપૂર્ણાંક ઘાત બનાવવાની પણ અહીંયા 2 ઘાત મૂકવું ને સરવાળો 2 થઈ જાય એવી મૂકવાની એ રીતની કોઈ પણ 2 અપૂર્ણાંક ઘાત હોય
ત્યાર માટેની રીત જુઓ, આ તો ફિક્સ છે એટલે ઘાતનો સરવાળો કેટલો થવાનો 2. તો પછી આ કોઈ પણ એક જગ્યાએ આ બાજુના પદથી ભાગી દેવાનું. ઘાત આ રાખવાની, પદ આ રાખવાનું. એટલે અહીંયા એ ગુણાવું ને એટલે આ 2 થઈ ગયો. જોઈ લો. કેવા શું માગું છું ખ્યાલ આવે? કોઈ કહેશે સર અહીંયા લખીએ તો x - 1 ભાગ્યા x - 2 ની 5/4. કંઈ વાંધો નહીં, x - 2 ની લખી નાખો સ્ક્વેર. એક જગ્યાએ આ અપૂર્ણાંક ઘાતથી ભાગશો એટલે બાજુમાં સ્ક્વેર આવી જશે. અત્યારે મેં x - 1 ની ઘાત આ લીધી 3/4. એ અહીંયા ગુણાવું એટલે સ્ક્વેર થઈ જાય. કોઈ અહીંયા x - 2 ની 5/4 થી ભાગે, અહીંયા ગુણાવે એટલે x - 2 નો સ્ક્વેર થઈ જાય. જે કરો એ ચાલે બેમાંથી. મેં અત્યારે આ કર્યું, એક સ્ક્વેર બાજુમાં ભાગાકાર. આ જે ભાગાકાર આવે ને એના માટે ટી આદેશ લઈ લેવાનો. તમને ખ્યાલ છે નોર્મલી આદેશ ટી જ હોય, પણ હું શું કરીશ, આ ભાગ્યા 4 ઘાત છે એ અપૂર્ણાંક દૂર કરવા માટે સામે શું લઈ લઈશ? 4 ઘાત. થઈ ગયું? વિકલન છેદ અંશનું 1 માઇનસ અંશ છેદનું 1 ભાગ્યા છેદનો વર્ગ dx સામે 4t ઘન dt. આ -x પ્લસ x ગયા, માઇનસ માઇનસ પ્લસ 2, 2 - 1 એટલે 1. આ કિંમત મૂકી દેવાની. જુઓ, dx ભાગ્યા x - 1 નો સ્ક્વેર 4t ઘન dt છેદમાં આ જે ભાગાકાર છે એ t ની 4 ઘાત મૂકું, ભાગાકાર t ની 4 ઘાત, તો 4 4 ગયા, t ઘન બચે. આ જશે 1 નું સંકલન t પ્લસ c. t એટલે ચતુર્થ મૂળ. થઈ ગયું? આ બે એમને રાખું છું, આ ઘાત બદલાવું છું. જો મેં તમને કીધું આ નહીં જોવાનું, ગમે તે હોય ચાલે, આપણે આ ઘાત જોવાની. અહીંયા કંઈક ભૂલ આવી ગયો, સરવાળો 2 નહીં થતો, 1/3 રાખો ને. હવે થઈ ગયો. જો થઈ ગયું? ગમે તે રકમ ચાલે, રીતથી મતલબ રાખવાનો. ક્લિયર? આવું જ એક ત્રિકોણમિતિમાં થઈ શકે. પહેલાં આ જોઈ લો, પછી એ લો. જોજો, આ જ વસ્તુનો ઉપયોગ ત્રિકોણમિતિમાં કરી શકાય. ધારો કે sin x 3/4 5/4 નથી લખવું, બીજી કાંઈક લખીએ. કેટલી લખીશું? 4/3. ચલો, cos x 2/3. થઈ ગયું? તમારે ઘાત જોવાની. 4 ને 2 6 ભાગ્યા 3 એટલે 2 સ્ક્વેર થઈ ગયો. કોસથી ભાગી દો. આધાર ને ઘાતા. હવે આને ગુણાવું એટલે સ્ક્વેર થાય જ. એના માટેની તો રીત છે. તો આ કોસ સ્ક્વેર અંશમાં લખું એટલે સેક સ્ક્વેર, અને સાઈન ભાગ્યા કોસ એટલે આમ બતાવી દઉં ઘાત. જોવું સહેલું પડે. આમે લખાય સાઈન x 4/3. આમે લખાય ને આમે લખાય. આ છે tan x t આદેશ. હવે તો ખ્યાલ આવી ગયો. આ છેદમાં તકડો છે તો ઘાતમાં હું શું કરી દઈશ? ઘન. આનું વિકલન sec square x dx 3t² dt. થઈ ગયું? આ કિંમત મૂકી દો. આ sec square dx ની કિંમત. આ t ઘન મૂકું, 3 ગયા, t ની 4 ઘાત 3. અંશમાં t ની ઓછા 2 ઘાત થઈ જાય, સ્ક્વેર જશે એટલે એક ઘાત વધારી એનાથી ભાગી દઈએ
તો આ થઈ ગયું -3/t. આગળ માઇનસ પ્લસ માઇનસના છેદમાં લખું ઘાતન. ટી એટલે 10નું ઘનમૂળ. હવે ફરી હું શું લોજિક આપું છું એ પકડજો. આ ઘાતનો સરવાળો 2 થાય. ફરી કોઈક સાઇન કોસ લખીને આ ઘાત બદલાવી નાખે. ચલો મેં એક આપી હતી, ખબર છે ને? ચલો આ ગણજો. આવી ગઈ ને બોર્ડમાં રકમ? 1 મિનિટ જોઈ લો. ઓકે, આવી ગઈ છે. તો આ રકમ તમે ગણજો. ટૂંકમાં ઘાત કઈ છે જોવાનું નથી. ઘાતનો સરવાળો 2 થાય એટલે આ રીત લાગુ પડે. પછી એ કોસ સાઇનની રકમ હોય તોય લાગુ પડે ને એક્સવાળા કૌંસ હોય તોય લાગુ પડે. બોલો ક્લિયર બધા? તો આજે જે થોડાક એક્સ્ટ્રા દાખલાની જરૂર હતી કે જે ટેક્સ્ટબુકમાં નથી એ પ્રકાર મેં લઈ લીધો. હવે આજ એટલું રાખીશું. કાલ ફરી આગળ નવા લેક્ચરમાં નવું શરૂ કરીશું.